જમવાનું થઈ ગયું કે શું? હા મમ્મી બની ગયું, પુલાવ બનાવી દીધો. પણ પુલાવમાં તે વટાણા નાખ્યા છે? હા મમ્મી, વટાણા વગર પુલાવ કેવો લાગે? તારા પપ્પાને વટાણા નહીં ભાવતા. પૂછું તું મને? બીજી વાર બનાવી દે થોડો પુલાવ તારા પપ્પા હાટું અલગથી. સારું. પૂછતી એ નહીં કઈ. હા કહું છું. એ કિસુ, હા મમ્મી. દૂધ બનાવ્યું કે નહીં? આ દૂધ લઈને જ આવી, દૂધ લઈને જ. પણ તે સાકર નાખી છે ને દૂધમાં? મમ્મી યાર ખાંડ નાખી છે, કીધું નતું તમે મને સાકરનું. પણ તારા પપ્પા છે ને ખાંડ વાળું દૂધ નહીં પીતા. જા સાકર વાળું બનાવી લાય. મૂકે જા. સારું. પૂછતી નહીં, કશું નહીં પૂછતી, કહું છું તો. એ કિસુ, હા મમ્મી. ખાવાનું બની ગયું? હા મમ્મી, બધું બની ગયું હા ખાવાનું. તો તારા પપ્પાને ભૂખ લાગી છે. શું બનાવ્યું છે? મિક્સ દાળ, રોટલી ને એવું બધું. દાળમાં ટમેટું નાખ્યું છે? હા, વઘાર તો કર્યો જ હોય ને. અરે તારા પપ્પાને ટમેટા વાળી દાળ નહીં ભાવતી. જા બીજી બનાવી દે. અમને બહુ નાટક વધી ગયા છે હો. મારે કંઈક કરવું તો પડશે જ. હા મમ્મી. મમ્મી, મેં છે ને પપ્પાને ટિફિન બનાવવા માટે બધો સામાન કાઢીને મૂક્યો છે. ટિફિન તમે બનાવી દેજો, કેમ કે પછી મારાથી કાંઈક ઊંધું સીધું થઈ જાય. એના કરતા બીજી વાર બનાવો, એના કરતા તમે બનાવી દેજો હો. સારું, બનાવી દઉં. મમ્મી, આજે સાંજના જમવામાં છે ને રીંગણનો ઓળો બનાવવાનો, પણ પપ્પાને પાછો મારા હાથનો ભાવે નહીં. કદાચ હું બીજું કાંઈક નાખી દઉં, એના કરતા તમે જ બનાવી દેજો ને. સારું, બનાવી દઈશ. હા મમ્મી, હું શું કહું, પૌવા બનાવવાના છે તો તું તારી રીતે બનાવી લે, બધાય ખાઈ લેશે. જા. કેમ મમ્મી, તમે બનાવી દો ને, મારાથી આડાવડું થઈ જશે. ખાઈ લેશે. તારા પપ્પા કહેતા હતા હું ખાઈ લઈશ, જેવું બનાવીશ એવું ખાઈ લઈશ. જા, એવું બનાવી દે. હો, જે નાખવું મારી રીતે બનાવી દઉં ને? હા હા, તું બનાવતી હોય બનાવીને ખાઈ લઈશ. 2 ટાઈમ ખાવું શું બાપા. 2 દાડા તો કરીને તો હું તો થાકી ગઈ. મારે તો પગ દુખવાઈ ગયા અને થાક કેટલો લાગે ને, તાવ આવી જાય, હાંજ પડે. જેવું હોય એવું ખાઈ લેવું સારું આના કરતા. જોયું ને, આઈડિયા કામ કરી ગયો. આ ડોસીને પોતાને કાંઈ કરવું ન હોય, 2 દી કર્યું ત્યાં તો કેવી આમ સીધી થઈ ગઈ ને. હા, અને આપણે બનાવીને એમાં ખામીઓ કાઢવી. આમ નહીં હાલે ને ઓલું. પપ્પા જ કોઈ દી કાંઈ કહેતાય ન હોય, પણ આમને જ હોય બધું. ખબર પડી ગઈ. હવે સીધા રહે. હા હા, લઈ આયા ને બહુ. અરે એકદમ ગરીબ ઘરની છે. શું વાત કરું, હાવ ભિખારી જેવા છે. ભિખારી જેવા છીએ અમે. બતાવું ભિખારી જેવા કેવા હોય. ગરીબ ઘરની છું હું. એ મમ્મી, આ આવડું મોટું મિક્સર છે આપણા ઘરે? એ ડોબા જેવી આ છે ને, મિક્સર નથી, કપડા ધોવાની મશીન છે. અરે એવું છે મમ્મી? પણ મને તો ખબર ના હોય ને, હું તો ગરીબ ઘરની છું ને મમ્મી, એટલે મને ન ખબર હોય આને વોશિંગ મશીન કહેવાય એમ. અરે મમ્મી, મમ્મી આમાં સીડી ક્યાં મૂકવાની ગીત સાંભળવા માટે? એ ડોબા જેવી આ ગીત સાંભળવાનું નથી. આ છે ને ગેસ છે, ગેસ ચૂલો. આની પર છે ને રાંધવાનું હોય. અરે એવું મમ્મી, આને ગેસ કહેવાય? પણ હું તો ગરીબ ઘરની છું ને, અમારા ઘરે તો ચૂલા સિવાય રાંધતા જ નહોતા. ગેસ તો મેં પહેલી વાર જોયો મમ્મી. મમ્મી કેવડો મોટો મોબાઈલ છે નહીં તમારા ઘરે? અરે કિસુ, તું ગાંડી વાંડી થઈ ગઈ છે? સવારની હું જોઉં છું, તું છે તે મશીન ને એવું કહેતી હતી મિક્સર છે, અને પેલા ગેસની સગડીને એવું કહેતી હતી સીડી છે, અને આ ટીવી ને એવું કહે છે કે ફોન છે. તારા ઘરે તો આના કરતાય સરસ સરસ મોટી મોટી વસ્તુ છે. તો આવી ગાંડા જેવી વાતો શું કરવા કરસ? હા તો મમ્મી, તમને બધું જ ખબર છે કે મારા ઘરે આ વસ્તુ છે, મારા ઘરે આ વસ્તુ છે, તો આખા ગામમાં ઢીંઢોરો પીટીને એમ શું કામ કહો છો કે ભિખારીન ઘરની છે, ગરીબ ઘરની છે? એમ મેં બધું જોયું છે. અને હા, મોટું મોટું દહેજ તો અરે સોરી મમ્મી, ગિફ્ટ્સ, દહેજ નહીં, ગિફ્ટ્સ મોટા મોટા લેવાતા. ત્યારે યાદ નતું કે હું ગરીબ ઘરની છું, ભિખારીના ઘરની છું એમ? બહુ હિપોક્રેટેડ છો હો સાસુમાં તમે તો. આટલું બધું માંગ્યું તમે, તોય ગરીબ ઘરના હું ને મારા પિયરવાળા. આવા દો કોક મહેમાનને. આવું જ કરું મહેમાનની સામે, ખબર પડે તમને. તે શું ભૂલ થઈ ગઈ મારી? નીકળી ગઈ હોશિયારી તમારી બધી. હા, 2025 ની વહુ છું. કાયદામાં રહેશો ને તો ફાયદામાં રહેશો, બરોબર? દીકરી સમજીને રાખશો ને તો હું તમને માં સમજીને રહીશ. અને જો તમે સાસુ બન્યા તો હું તે વહુ બનવામાં વાર નહીં લગાડું. સમજ્યા ને? ગરીબ ઘરની. મમ્મી લો, આ પિયર માંથી સાડી આવી છે. આવી સાડી સી ખબર 200-300 ની હોય એવી લાગે છે. આવી સાડી હું પહેરું છું? ફૂલી ભૂખ જેવી સાડી છે. જા હાલ દેજે પાછી તારા મમ્મીને. આવી હું નહીં પહેરતી. મારા પિયર માંથી નહીં, મારા મમ્મીએ નથી મોકલી, તમારા પિયર માંથી આવી છે. હવે આપી દઉં પાછી. લાય જોવા તો દે પણ ખોલીને.
મેં તો જોઈએ નહીં સરખી કેવી છે. ખોલું તો ખબર પડે ને, આ તો અંદરથી તો ખબર પડે કઈ રીતે. અરે આ તો મસ્ત સાડી છે. 1500-2000 ની એવી લાગે છે. આ બોર્ડર વાળી મને ગમે એવી જ છે, કલર એવો જ છે. અમારી ભાભી લેવા ગઈ હશે એને ખબર જ છે કે શિલ્પાબેન ને કેવી ગમે છે. તો મારા પિયર માંથી આવ્યો હતો તો જોયા વગર જ કહી દીધું 200-300 ની હશે એમ નહીં? તમને તો એવું જ લાગે ને તમારા મમ્મી જ સારું બધું મોકલાવે. મારા પિયર માંથી આવે ને એટલે સસ્તું લે જ નહીં. મને ગમે તો પેલા કેમ કીધું 200-300 ની છે એમ? હવે તો જોઈ નથી હરખી એટલે. તો જોઈ લેવાય ને પેલા. હા તે તો ભૂલ તો થઈ જાય બધા જ. મારા ઘરેથી આવે એ બધું હલકું અને પોતાના ઘરેથી આવે એ બધું ભારે. ઈ જ વસ્તુ હતી. મમ્મી આજે જમવામાં શું બનાવ્યું બપોરે? એવું કર, કારેલાનું શાક બનાય. ના યાર મમ્મી કઈક બીજું કરે શું તમારે જેવું કડવું કડવું શાક કહો છો કારેલાનું? એવું કર, તારા જેવું બનાય ગવારનું. લાય કે શું કચરો વાળી દે. ના મમ્મી હું વાળું છું. અરે લાય હું વાળું, તું બીજું કામ કર અંદર જા. લો વાળો. હેલો માસી, હા મજામાં? હા હું કઈ નહીં, જો આ કચરો વાળું છું. મહારાણી ઉતારશે અંદર. હા હા. હલો કાકી, હા મજામાં? હું કઈ નહીં, જો આ કચરો વાળું છું. મહારાણી ઉતારશે અંદર. હા આજકાલની વહુઓને ક્યાં ગમે છે કઈ કામ કરવાનું. હલો મીત, બટા સાંજે આય ત્યારે એક બામની સીસી લેતો આવજે. મને આ કેડ દુખી ગઈ કચરો વાળી વાળી. આ કીસું જો અંદર હુતી છે. મહારાણી ક્યારના હુતા છે ને કામ કરું છું. આજે તમારી કેડ દુખી ગઈ. લાવો મમ્મી હું કચરો વાળું. આખા હગા વાળાને ખબર પડી જશે તમે કચરો વાળ્યો એમ. મમ્મી તમારા ફોનમાં ફોન આવ્યો. એ કાપી નાખ. કાપી નાખો. એ હા કાપી નાખ. આ શું કરે છે? આ શું કરે છે? તમે તો કીધું કાપી નાખ એમ. અરે કાપી નાખ એટલે કટ કરી નાખ, કટ કરી નાખ. કાપી નાખ નહીં. આવી બોકા જેવી ક્યાં સુધી રહી? આ બાપ દીકરો બે દુકાને જાય ને આને શું કરવા મારા લમડે લોહી પીવા મૂકીને જાય છે. અરે મમ્મી તમે દવા લેવા ગયા હતા ને દવા ના લાવ્યા યાર? અરે ગઈ તી લેવા દવા પણ લીધી. પછી મેં એમની જોડે ખાંડ માંગી તો દવા લઈ લીધી એમણે. પણ દવા જોડે ખાંડ થોડી ના હોય યાર, મેડિકલ માં થોડી ખાંડ મળે. અરે દવા ઉપર લખ્યું તું સુગર ફ્રી. બર્થડે આવે છે, તું મને શું ગિફ્ટ આપીશ? તમે મને જે આપ્યું તો એ. મેં તો તને કઈ નતું આપ્યું. હા તો પછી પેલા કોઈક દિવસ આપતા શીખો પછી લેવાનું. હું શું કહું, હું ના હોત તો તમારું માથું કોણ દબાઈ દે? આ તું ના હોત તો એને માથું ક્યાં દુખતું હોત? એ વહુ બટા, તમને કહું આ હાથ કેમ ખાલી તમારા? એ તો મમ્મી ફોન ચાર્જિંગ માં મૂક્યો છે એટલે ખાલી છે હાથ. એ બુદ્ધિ વગરની, અકલ વગરની આ બંગડીની વાત કરું છું, ફોન ની નહીં. આખો દાડો ફોન ફોન ફોન. આ બંગડી કેમ નથી પહેરી એની વાત કરું છું. અત્યારે કોણ બંગડો ને ફંગડો પહેરે છે? હાલી ની કરી છે બંગડી ની પહેરવી, ચાંદલો નહીં લગાવવાનો, ખબર નહીં શું થશે આમ તો.